ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તંત્ર સજ્જ, શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા। ભરૂચમાં આગામી 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાને લઈ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ ધાર્મિક મહોત્સવ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં રથયાત્રાનો રૂટ, ટ્રાફિક નિયંત્રણ અને પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી। આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ અને ધાર્મિક પ્રતિનિધિઓએ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં પૂરતો પોલીસ કાફલો તૈનાત રહેશે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને આધુનિક ટેકનોલોજી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। ભક્તિ, એકતા અને સૌહાર્દના પ્રતીક સમાન આ રથયાત્રામાં સહભાગી થવા અને શાંતિ જાળવી રાખવા તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે। પોલીસ અને સ્થાનિક પ્રજાના સહયોગથી રથયાત્રા ભવ્ય અને ઐતિહાસિક રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પાસાઓને આવરી લેતી સજ્જતા દાખવવામાં આવી છે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDDS ટીમ, QR ટીમ, LCB SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।